નમસ્કાર મિત્રો, આપણી વિભિન્ન સંસ્કૃતિ, વિભિન્ન આપણા ગામડાઓનો વારસો અને જે આપણા કહેવાય ને કે ભાઈ ગઢિયાઓનો જે આપણો વારસો હતો અને કંઈક એવી જૂની પુરાણી વાતો હતી અને વિસ્તાર વાઇઝ બધે અલગ અલગ રિવાજો હતા અને એ રિવાજોની જેમ જેમ માવડીઓ બધી આપણે ગામે ગામ બધાના રિવાજ અલગ, જાતિ ઉપર રિવાજ અલગ, વિસ્તાર વાઇઝ રિવાજ અલગ બધાના આવતા, ત્યારે સમાના લગ્ન ગીતો આપણે ગાવામાં આવતા અને કહેવાય ને કે ભાઈ અત્યારે અમે હાલ તમને ખબર છે તેમ કચ્છના પ્રવાસે છીએ અને ખાસ કચ્છના રતનાલ ગામના આહિરાણીઓ બધી અમારી સાથે છે, માતાજીઓ, અને ખાસ કરીને આજે મને મોકો એ મળ્યો છે કે આ અમારી માવડીઓ જે છે એ જે આ વાત કરવાની છે બધી એ વાત મારે તમારી સુધી શેર કરવી છે. તો ચાલો, વધારે કાંઈ વિશેષ આપણે ફોર્મેલિટીઝ પૂરી એટલા માટે નથી કરવી કારણ કે આવો મોકો તો બહુ જૂજ આપને મળતો હોય છે, કારણ કે આ માવડીઓ એના ઘરનું કામ છોડીને અમારી માટે 4 કલાક ફાળવી છે એણે, એટલે આપણે એનો પૂરેપૂરો આનંદ લેવો છે અને વાતો એવી કરવી છે, સંસ્કૃતિ સભર વાતો કરવી છે અને સંસ્કાર સભર વાતો આપણે કરવી છે. તો બધી માતાજીઓનું હું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌને મારા જય દ્વારકાધીશ, રાધે રાધે. પહેલા તો તમારું પરિચય મને આપો. હા, તમારું નામ કહો. મારું નામ રાધાબેન. રાધાબેન, જેવી રીતે તમને આપણે ગામડાની વિભિન્ન સંસ્કૃતિ હોય કે સિટીની હોય, બરોબર, દીકરી દીકરા પરણતા હોય એટલે આપણને હરખ કાંઈક અલગ જ હોય અને વરની માં હોય અથવા તો વરની ફૂઈ હોય અથવા તો વરની કાકી હોય તો એ સમાના બધી આપણી માવડીઓ જે ગીતો ગાતી હોય તો જ્યારે લાડો પણવા જાય ત્યારે કચ્છની માવડીઓ કેવી રીતના લગ્ન ગીત ગાતી હોય એની ઝાંખી મારે તમારી પાસેથી એક લેવી છે. તો સૌપ્રથમ જ્યારે ગણેશની સ્થાપના થાય છે, લગ્નની પહેલી વિધિ એટલે કે આપણે ગણેશ સ્થાપના કરવામાં આવે, ગણેશ સ્થાપનાની અંદર આપણે કચ્છની માવડીઓ ખાસ કરીને આ વિસ્તારમાં કયા ગીતો એના પ્રચલિત છે તે ગીતની મને 2 કડીની ઝાંખી સંભળાવો. હા. હરી કો રજ ઉગે ઓરે મારે હરી કો રજ ઉગે ઓરે જે આ રીતે તમારા ગણેશ સ્થાપનાના ગીતોની વાત થઈ, બરોબર, અને ગણેશ સ્થાપના જ્યારે થાય ત્યારે વિભિન્ન તમારા આ જે રીતના રિવાજો છે, બરોબર, તો અમારી સાઈડ તો વરાજાને એમ કહે કે પહ ભરે, પછી જે વાનો ખાવા વરાજો જાય છે, જે સગાવાલા હોય ગામમાં આજુબાજુ પાડોશી હોય હરખથી વાનો ખાવા, તો તમારી રીતનો રિવાજ હોય. તો જ્યારથી ગણેશ સ્થાપના થાય ત્યારથી લઈને તમારે કેવી રીતના રિવાજ હોય? અમારે હાંજના ગણેશ સ્થાપના થાય એટલે હવારમાં એને બોલવાનું જ નહીં, મૂંગો રહેવાનું, વરાજાને મૂંગો રહેવાનું. હા, વર હોય કે કન્યા હોય એને એમ કહેવાય કે સાનું આંદોલો કહેવાય. પછી દાદીમાં હોય કે વડીમાં હોય કે જે એટલા નજીકમાં હોય ને એને આમ આમ કરી ઉઠાડીને એને લઈ જાય અને એને જમાડે. પરિયો હવારના પોરમાં ખીર પૂરી બનાવે, દૂધ બનાવે, મઠાઈ રાખી મૂકી હોય, શીરો બનાવીએ અને એને જમાડીએ. જમીને આપણે જે 50-100 રૂપિયા 500 રૂપિયા એને દઈ અને પછી એને બોલાવી
હા. પછી એને હાથ જોડીને રાધે રાધે કરીને હાથ ફેરીને વાહ પછી મામાને ઘર પહલ ભરવા જાય. હા પછી સવારમાં મામાને ઘર પહ ભરવા પહેલી જાય. પહલ મામાને ઘરે પેલા પહેલ મીઠી પસલી કહેવાય એને, હા 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 એટલે મોહારની મોસાળા પસલી કે તરફથી. મોસાળા તરફથી મીઠી પસલી હોય. હા 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 એટલે આપણે પર્ટિક્યુલર આ સમાજમાં જ આ રીતના રિવાજ કે 18 વર્ષમાં આ બાજુ આવા રિવાજ અમારા આહીરોનું જ આ. ખાસ આ ખાસ કરીને અમારા આહીરોનું જ આ રિવાજ. ઈ આહેલી જ છે. હા અમે આયર જ છીએ અમે આહીરો જ છીએ. અમારા આહીરોનું જ રિવાજ 100% છે. 100%. આહીરોનું જ. પણ કહેવાનો ક્યાંક ભાવાર્થ મારી મારો એવો છે કે અમે આહીર છીએ એવું નહીં. આપણે હું તો જો 18 વર્ષની એક માનું છું, કારણ કે આપણને બધાને બનાવ્યા છે ઈશ્વરે. હા એ તો પણ આપણું ઘરેણું શું છે કે આપણી વિભિન્ન સંસ્કૃતિના આપણે અલગ અલગ વારસાઓ બધા હા. 18 વર્ષમાં આવી ગયું ક્યાંક ને ક્યાંક. અને પણ ક્યાંક ને ક્યાંક લગ્નની બધી એમ કહેવાય ને રીતિ રિવાજો બધા ક્યાંક ને ક્યાંક મળતા જુલતા જ આવતા હોય, થોડો ઘણો ફેરફાર ફેરફાર હોય. હોય. પછી એક વિસ્તાર ફરી જાય એટલે જાજો ફેરફાર આપણને જોવા ફેરફાર મળે. આવી જાય થોડું. સૌરાષ્ટ્રમાં આપણને ઘણું થોડુંક જોવા મળે અને આ બાજુ થોડુંક ઘણું જોવા મળે. અને પછી જ્યારે ગણેશ સ્થાપના થઈ ગઈ છે, મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ. જ્યારે ગણેશ સ્થાપના થઈ ગઈ છે બરોબર, અને પછી બીજે દિવસે જ્યારે વરરાજાની જાનું જોડાતી હોય ત્યારે જે જાનડીઓ હોય તે કેવા ગીત ગાતી હોય એની મને 2 કડી માત્ર 2 કડીમાં મને સંભળાવો. હા પાગડે પગ દઉં ચડ્યો વરરાજા, પાગડે પગ દઉં ચડ્યો વરરાજા, વાહ. માતાજી જેવી રીતે આપણે વાહ જાન પક્ષની વાત થઈ બરોબર. જાનમાં જ્યારે લાડો પરણવા નીકળે અને જે એને સોળે શણગાર હોય અને કહેવાય ને કે ભાઈ કન્યાને પરણવા જ્યારે જાતો હોય, સ્વાભાવિક છે એની માને હરખ અલગ હોય, એની ફૂઈને અલગ અલગ હોય, અને બહેનો પણ હોય સાથે જાનડીઓ એને પણ હરખ અલગ હોય. જ્યારે પ્રભુતામાં પગલાં માંડવાની તૈયારી થાય, લાડો જ્યારે મંડપ ઉપર આવે છે અને ત્યારે એની સાસુ એને ઓખણા પોખણા કરે, તો ઓખણા પોખણા સમયે કેવી રીતના ગીતો હોય છે એ પણ થોડાક સાંભળો. કેવા વાળો બોલો ને લાગે પછી બોલે તો ના હાલે. મગદારી રે વેવાન પૂખવાની આવે. હા મગદારી વેવાણ પૂખવાને આવે, મારી ઓસી રે વેવાણ પૂખવાને આવે, મારા ચાગલડા એટલે મજલે પૂકે, મારા ચલડા અરુએ પૂકે. હા. અને ત્યારબાદ આપણે જો વિભિન્ન સંસ્કૃતિની મેં તમને રિવાજોની અલગ અલગ વાતો કરી, જ્યારે જાન માંડવે આવી ગઈ છે બરોબર. પણ અમારે ખાસ કરીને પર્ટિક્યુલર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરું હું બરોબર, તો જાનડીઓ ફટાણા ગાતી હોય સામે સામે પક્ષના. કન્યા પક્ષવાળા પણ ગાતા હોય અને વર પક્ષવાળા પણ ગાતા હોય. અને આ લગ્નનો માહોલ આવે છે પાછો, સિઝન લગ્નની ચાલુ થવા જઈ રહી છે ત્યારે. તો આ બાજુના વિસ્તારમાં ક્યાંય ફટાણાનો રિવાજ એવો કઈ ખરો? અમારે લગ્નમાં વેવાઈને માંડવા જાય પછી અમારે કોઈ એકબીજા ફટાણા ન દઈએ, ફટાણા ન દઈએ, પ્રેમ ભાવથી ગીત ગાઈએ. વાહ. એકાબીજાને ખોટું લાગે એવા કટાક્ષવાળા કોઈ ગીત નહીં? ના, કોઈને ખટાશ આવે, કોઈને વેરભાવ જાગે એવો અમે ગીત ગાઈએ જ નહીં. નહીં. વાહ ના, હરખ થાય એવા ગીત ગાઈએ. વાહ.
મિત્રો આ સવાલ પૂછવા પાછળનો હેતુ મારો એવો ખરો કે ભાઈ વિભિન્ન, મેં તમને થોડી વાર પહેલા વાત કરી કે વિસ્તાર વાઇઝ બધા રિવાજો અલગ પડતા હોય કદાચ આપણે, તો એ રિવાજો કેવા હોય, ત્યાંના ગીતો કેવા હોય, એનો પરિચય મેળવવા માટેનો જ આખો આ એપિસોડ છે. અને આ જે માવડીઓ મળી છે ને, આવો લાવો તો આપણને બહુ ભાગ્ય મળતો હોય, એટલે આજે બધું જ મારે પૂછી લેવું છે, જાણવું છે બધું. પણ એનો ક્યાંક ને ક્યાંક કહેવાનો ભાવાર્થ એવો છે, કોઈને માઠું લાગે એવું કંઈ કટાક્ષવાળો ગીત અમે ક્યારેય ગાઈએ નહીં માંડવામાં. બધાને માનભેર અમે એવા ગીતો હોય તો એ ગવાય મર્યાદાસર. ટૂંકમાં આ રીતની કંઈક વિભિન્ન સંસ્કૃતિ અહીંની પણ આપણને વિશેષ રીતે જોવા મળે છે. તો માતાજી જેવી રીતે તમે વાત કરી, બરોબર, તો પછી જાન માંડવે પહોંચે છે, વરરાજાને ઉતારા અપાય છે, અને પછીની તમારી જે વિધિઓ હોય એ કેવી રીતની હોય છે? અમારે જો માંડવામાં જાય, પહોંચી એટલે વધાવી લે, બાર તોરણ પૂંખી લે, અંદર લે એટલે વરરાજાને પગ પખારે ના સાસર પક્ષ વાળા એમની પસલી ભરાવે. પછી બધાને ચાય પાણી મળે, બધેને ચાય પાણી પિયારે મળે બધેને ભાવપૂર્વક. પછી એકબીજાને કન્યા પધરાવે, કન્યા પધરાવીને પછી હસ્તમેળાપ કરાવીએ, પછી ફેરા ફેરે, પછી માયરો અલગથી હોય, ફેરા પહેલા હોય. પછી અમારી સંસ્કૃતિમાં જો અમે એમનો સસરો હોય, જે છોકરી કન્યાનું સસરો હોય, વરરાજાનું દાદો હોય, એ છોકરીને માયરા વખતે એનો ખોરો ભરાવે, તે ઠેલી ભરી આવે, આમ ઠેલો ભરી આવે, સાકર, ભૂતળા, ખજૂર, ખારકું, ટોપરા, સિક્કા, માએ સાત પડા આપે, કહીએ કે પડા, બધી લગ્નની વિધિ, બધી સુકન્યાત વસ્તુ બધી માય ભરી આવે અને એ ખોરો ભરાવે. અને અલગ અલગ પ્રકારના સમયના ગીત ગાય. હા, અને વેવાઈ પક્ષવાળા પણ ચાય પાણી નાસ્તો એકબીજા પ્રેમ ભાવથી. અમે તો વેવાઈ હોય જ અંદરો અંદર જ, મામાઈ ફૂયાય એમ જ વેવાઈ હોય, એટલે ખટાશના અમે કોઈ ગીત ગાઈએ નહીં, એકબીજાને ભાવ જાગે એવા જ અમે ગીત ગાઈએ. અને ખાસ કરીને કૃષ્ણની પરંપરામાંથી આવતો સમાજ, બરોબર, કૃષ્ણથી દ્વારકાધીશ આપણા ઈષ્ટ ગણાય. તો ક્યાંક ને ક્યાંક મર્યાદા અને અન્ય સમાજ પણ આપણામાંથી ક્યાંક પ્રેરણા લે એવી આપણી રહેણી કહેણી, અને મર્યાદા સભર આપણી વાતો, અને મર્યાદા સભર આપણો ઇતિહાસ. અને જે રીતે તમે વાત કરી કે ભાઈ કોઈના દુઃખ લાગે અથવા તો કોઈને માઠું લાગે તેવા શબ્દ અમારાથી ન ગવાય, બરોબર, એ વાત 100% ઉડી નાખે વળગે એવી વાત મને લાગી. પણ કહેવાય કે એક દીકરીનો બાપ હોય, જ્યારે દીકરીનું કન્યાદાન કરતો હોય છે, ત્યારે જ્યારે જાન માંડવા ઉપર પહોંચે છે ને, ત્યારથી એના કહેવાય ને એનો આત્મા રોવાનું ચાલુ કરી દેતો હોય છે કે આજે મારી લાડનો ખજાનો છે, આજે લૂંટાઈ જવાનો છે. કવિ કાગે તો બહુ સુંદર રચના લખેલી છે એની પાછળ કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, હું એકલો જોતો જો. તો જ્યારે દીકરીના વિદાયની વાત આવે છે, તો એ વિદાયના કેવા ગીતો હોય છે અને કઈ રીતની એની વાતો હોય છે? વિદાયના ગીત હોય આંબો ફાલ્યો ફૂલ્યો લે રે જાય રે લીલા વનની ચરકલી રે, આંબો ફાલ્યો ફૂલ્યો લે રે જાય રે ચરકલી રે ચરકલયા જશે દાદાને દેહ રે નીલા વનની ચરકલી રે ચરકલી કાલ જાશે પરદેશ રે લીલા વનની ચરકલી રે. આ દાદાજીની દેશ. એટલે આ દીકરી આંબો ફાલ્યો ફૂલ્યો લે જાય, કે જેવો આંબો ફાલે ફૂલવે એવી અમારી દીકરી. વાહ વાહ, બહુ મોટો શબ્દ, વાહ. નીલાવનની ચરકલી, આજ છે દાદાને દેશ રે નીલાવનની ચરકલી, કાલ જાશે પરદેશ રે નીલાવનની ચરકલી. વાહ વાહ, બહુ મોટી વાત. અને દીકરી જ્યારે સાસરે જાય ત્યારે હું તો એમ કહું છું કે પ્રકૃતિ પણ રડતી હોય. હા, જ્યારે દીકરી એના વેલડામાં એનું ગાડું હોય, અને કહેવાય કે વેલડું જ્યારે વિદાયના તૈયાર, આ પહેલા તો વેલડા જ હતા ને, ગાડી, અને એ બધી રીતની વાતો હતી. ત્યારે જે આ રુદન થતું, ઝાડવા રોતા, આપણી માવડી એવા ગીત ગાતી કે ત્યારે ઝાડવા રોતા એમ કહેવાય છે. અને જ્યારે એક એવી
કહેવાય ને એક ઘણા આપણા પિક્ચરો પણ લોક સાહિત્યના વાતુય છે અને પિક્ચરો પણ ઘણા એવા બન્યા છે કે દીકરી સાસરીએ જાય અને એને દુઃખ બહુ હોય તો પછી કવિઓએ એની ઉપર લોકગીત લખ્યા છે. જેવી રીતે આઝાદભાઈ થોડીક વાર પહેલા તમને જે ગીતની યાદી કરાવી મારા વીરને કહેજો, તો એ ગીત કેવી રીતે માવડિયું ગાય એ પણ મને કહો બે શબ્દમાં. હા. ચેટી મેરે મારી મારા વચલી પિયરિયાની વાટ રે માહે ભણ્યો રે વીરો આણે મોકલે. વાહ. અને જેવી રીતે તમે આ બધા પ્રસંગની વાત કરી બરોબર, અને ખરેખર અમને ખૂબ મજા આવી. તમે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં અમારી બાજુ જ્યારે ગમે ત્યારે આવો તો હકીકત તમારો રિવાજ અમારો રિવાજ એમાં કંઈ બહુ ઝાઝો ફરક નથી. ક્યાંક ને ક્યાંક ભાષાનું આપણે થોડુંક અંતર છે એ 100%ની વાત છે. હા, બાકી જે આ તમારી પાછળ આ એપિસોડ કરવાનું કારણ માત્ર એટલું હતું મિત્રો કે ભાઈ કચ્છ છે ને એ રાગનો દેશ છે, એ સુરનો દેશ છે. અહીંયા છોકરું રોતું હોય તો એ રાગમાં રોતું એવું આપણે કવિઓએ કીધું, આપણા કલાકારોએ કીધું. પણ ખરેખર આ બહુ મીઠાપાળી ભૂમિ છે અને અહીંની ભાષા પણ બહુ મીઠી છે. અને આ માવડીઓ સાથે જે નિખાલસ અમે સત્સંગ કર્યો, સત્સંગ તો ન કહી શકાય, આપણી લોકજીવનની વાતો, પણ સત્સંગથી વિશેષ પણ કમ નથી. કારણ કે આ જે આપણી સંસ્કૃતિ હતી જેના થકી આપણે ઉજળા હતા એ સંસ્કૃતિને આપણે વાગળવાનો એક પ્રયાસ કર્યો. અને આ અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને આજનો આ એપિસોડ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અમે અર્પણ કરી અને આ એપિસોડ હું અહીંયા પૂરું કરું છું. જય સિયારામ, જય દ્વારકાધીશ, રાધે રાધે. રાધે રાધે.